સૌથી પહેલા તો સર આપને પૂછવા માંગીશ, આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે, અમદાવાદનું મિની બાંગ્લાદેશ જેને કહેવામાં આવે છે, વર્ષોથી ગેરકાયદેસર લોકો અહીં રહે છે, આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, આપ શું કહેશો? સૌથી પહેલા અમદાવાદના લોકોની લાગણીનો પડઘો બાળવા બદલ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ સંઘવી અને ટીમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર માનું છું કે મિની બાંગ્લાદેશ ઉપર આ બુલડોઝર કરી અને એને હટાવવાનું કામ ચાલુ થયું છે। આખા શહેરના લોકોની લાગણી અને માગણી હતી કે આ બાંગ્લાદેશીઓને હટાવવામાં આવે, ઘણા સમયથી હતી, આજે સાકાર થઈ રહી છે। ફરીવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનો આભાર માનું છું આ ન્યુસન્સને હટાવવા બદલ। જી, એવું પણ કહેવાય રહ્યું છે કે ત્યાં ફાર્મ હાઉસ બનાવવામાં આવતો હતો, લોકો પાસેથી ભાડા લેવામાં આવતા હતા, ત્યાં જે લોકો ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેમની પાસેથી ભાડા લેવાતા હતા। એ જે લોકો લેતા હશે એ લોકોને બધાને સરકારે દોડાયા છે। તમે જોયું અંદર ફાર્મ હાઉસ બનાવ્યું હતું, ઉપર પડદા નાખીને આ બધું તોડી નાખવાનું છે। જી, અહીં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી, દેહ વેપાર ચાલતો હતો તેવું પણ સામે આવ્યું છે અમિતભાઈ। બધું જ પ્રોટેક્શન ત્યાંના ધારાસભ્ય, એ ચંડોળાના ધારાસભ્ય 8 બૂથો છે ત્યાં આગળ, એ લોકો પોતાની મત બેંક સાચવવા કરતા હતા। ધારાસભ્ય અને કોર્પોરેટર આ લોકોને ગેરકાયદેસર ઓળખાણના દાખલા આપી રહ્યા હતા, આવી પણ ફરિયાદ હતી। જી બિલકુલ બિલકુલ, આપની વાત પૂરી કરો। ચલો જવા જી અમિતભાઈ, અહીં સવાલ એ છે કે તે લોકો છે ખોટા દસ્તાવેજો તે પણ બનાવવામાં આવતા હતા, તો આની પાછળ કેટલાક લોકો સંડોવાયેલા પણ હોઈ શકે? આ બાંગ્લાદેશીઓને સ્થાનિક નેતાઓએ ઓળખપત્ર આપ્યા હોય, આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। જી, ગઈકાલે પણ સર્વે પણ આ રીતે થયો છે ને તેમાં પણ કેટલાક એવા લોકો છે મળી આવે છે ગેરકાયદે તેઓ રહેતા હતા, તે લોકો પાસે કોઈ આધાર પુરાવા ન હતા, આ બધાને ડિપાર્ટ કરી દેશે સરકાર। આપનું શું કેવું છે, કેટલું જરૂરી હતું આ રીતે કાર્યવાહી કરવું? વિદેશી નાગરિક રહેતો ના હોવો જોઈએ એવી આખા શહેરના લોકોની લાગણીના માગણી સાથે મારી પણ લાગણીના માગણી। જી બિલકુલ અમિતભાઈ, આભાર આપનો, આપ જોડાયા તે માટે। તો અહીં વાત કરીએ, ગઈકાલે પણ સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેમાં પણ સામે આવ્યું હતું કેટલાક લોકો આધાર પુરાવા વગર, જે સાથે જ વાત કરીએ આધાર પુરાવા હોય તો પણ ગેરકાયદે લોકો બનાવવામાં આવ્યા હતા, ખોટા દસ્તાવેજી આધાર પુરાવા બનાવવા આવતા હતા, તે તમામ વસ્તુની ત્યારે તપાસ કરવામાં આવશે। દીપિકા મારી સાથે જોડાયેલા છે। દીપિકા, વાત કરીએ ગઈકાલે સર્વે કરવામાં આવ્યો, કેટલાક લોકોમાં એ પણ સામે આવ્યું છે કે તે લોકો જે દસ્તાવેજી પુરાવા હતા તે પણ ખોટા હતા। દીપિકા, જાલી ત્યારે ડોક્યુમેન્ટ્સ બધા રીવેરીફાઈ કરવામાં આવે છે, અને આવા વેરિફિકેશન વખતે જો ડોક્યુમેન્ટ છે તે બોગસ નીકળે, ખરાબ કહી શકાય કે જાલી નીકળે, ત્યારે આવા ડોક્યુમેન્ટને કારણે જે જમીન ઉપર જે જગ્યા પર જે એક્ટિવિટી થતી હોય તો તે એક્ટિવિટી શું થતી હતી તે તપાસવામાં આવે, ગેરકાયદેસર છે જે જગ્યાને અબાણ છે તે તોડી પાડવામાં આવે, આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે। સામાન્ય રીતે અત્યાર સુધી આપણે અનેક વિસ્તારની અંદર આ પ્રકારની કાર્યવાહી જોઈ હશે, પરંતુ ચંડોળા તળાવમાં પહેલી વાર આ પ્રકારનું મેગા ડિમોલેશન છે તે થઈ રહ્યું છે। 1-2 વર્ષ નહીં, 10-20 વર્ષ નહીં, પરંતુ વખત લગભગ 30-35 વર્ષથી અહીં આ જમીન ઉપર અંડો જમાવીને બેઠા હોય અને પેઢી દર પેઢી જાણે કે બાંગ્લાદેશથી અહીં લોકો આવતા હોય તે પ્રકારનો માહોલ કહી શકાય કે ઊભો કરવામાં આવ્યો। તો આપ જુઓ, નાના બાળકોથી લઈને અહીં દરેક ઉંમરના વ્યક્તિ તમને અહીં જોવા મળશે, જેઓ કાયદેસર અથવા ગેરકાયદેસર રહેતા હોય। ઘણા લોકોની પરિસ્થિતિ એવી હોય તો તે લોકો અહીં રહેતા હોય, પરંતુ સૌથી મોટી વાત કે ગેરકાયદેસર રહેતા લોકો આખરે એવી તો શું એક્ટિવિટી કરતા હતા તે પણ અહીં સમજવું ખૂબ જ જરૂરી છે। આપ જુઓ તો અહીં જેસીબી દ્વારા જે મકાન તોડી પાડવામાં આવ્યું છે, ત્યારબાદ આગળ પણ કાર્યવાહી કરવામાં આવી છે, દરેક પોતાના મકાનમાં સામાન ભરી રહ્યા છે। એન્ડ ટાઈમ સુધી તેમણે સામાન પણ નથી ભર્યો। મેગા જ્યારે જેસીબી અહીં ગોઠવાઈ ગયા ગઈકાલે રાત્રે, ત્યારે પણ તેમણે સામાન પેક નતો કર્યો, હવે એન્ડ ટાઈમ બિલકુલ દીપિકા, ફરી આપની પાસે આવીશ, મારી સાથે સંજય ટાંક જોડાયેલા છે, તેમની પાસે બધું વિગત મેળવીશ। સંજય, જે પ્રકારે આપે કહ્યું 1500 થી પણ જેટલા વધુ મકાનો હોઈ શકે છે, કાર્યવાહી છે તે ચાલી રહી છે, અત્યારે જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, અત્યારની સ્થિતિ, અત્યારની લેટેસ્ટ અપડેટ છે તે જાણવા માંગીશ આપની પાસેથી। આપ કયા વિસ્તારમાં છો અત્યારે? પ્રીતિ, ચંડોળા તળાવ વિસ્તારમાં હાલ અમે ઉપસ્થિત છીએ અને ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જે છે તે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હું સીધા દ્રશ્ય પહેલા પ્રીતિ આપને
બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે ડિમોલેશનની કામગીરી જે વહેલી સવારથી જે શરૂ કરવામાં આવી હતી અને અત્યારે સતત આ કામગીરી ચાલી રહી છે. 74થી પણ વધુ જેસીબી જે છે તે આ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ટીમ જે છે તે પોલીસ દ્વારા બનાવવામાં આવી છે, કારણ કે 1500થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તે ચંડોળા તળાવ આસપાસ કરી દેવામાં આવ્યા છે. વર્ષોથી આ બાંધકામો જે છે તે અહીંયા છે અને તેને તોડી પાડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. 74 જેટલા જેસીબી છે, 200થી પણ વધુ ટ્રક એટલે કે જે ડમ્પર જે ટ્રક જે છે તે પણ રાખવામાં આવ્યા છે. 3000થી પણ વધુ પોલીસ જવાનો જે છે તે અલગ અલગ જગ્યાએ તૈનાત રાખવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા સર્વેલન્સ જે છે તે સતત અલગ અલગ જગ્યાનું જે કરવામાં આવી રહ્યું છે. 1800થી પણ વધુ જે કોર્પોરેશનના જે કર્મચારીઓ જે છે તેને પણ કામે લગાડવામાં આવે છે. એટલે કે આ કામગીરી અત્યારે જેસીબી દ્વારા જે ડિમોલિશનની કામગીરી જે છે તે પ્રીતિ અત્યારે કરવામાં આવી રહી છે. રહેણાંક મકાનો જે છે તે રહેણાંક મકાનો જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કે આ મેગા ડિમોલિશનની કામગીરી જે સતત સવારથી જે શરૂ કરવામાં આવી હતી અને અત્યારે સતત આ ડિમોલિશનની કામગીરી જે છે તે કાર્યરત છે. અને જે મકાનો જે છે કે જે મકાનોમાં જે ગેરકાયદેસર રીતે જે લોકો રહેતા હતા તેઓના ઘર જે છે તે ખાલી કરાવવાની કામગીરી પણ સાથે સાથે કરવામાં આવી રહી છે. તેઓના જે ફર્નિચર હોય કે તેઓનો જે માલ સામાન હોય તેને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અને ત્યારબાદ એ ગેરકાયદેસર મકાનો જે છે તેને તોડવાની કામગીરી જે છે તે સતત જે ચાલી રહી છે પ્રીતિ. એટલે કે આ કામગીરી અત્યાર સુધીમાં સવારથી જ અત્યાર સુધીમાં જે કામગીરી હતી અને 15થી 20% જેટલું કામગીરી જે છે તે પૂર્ણ થઈ છે, પરંતુ હજુ પણ આ કામગીરી સતત જે ચાલુ છે અને સતત આ કામગીરી આખો દિવસ દરમિયાન જે છે તે ચાલુ રહેવાની છે, કારણ કે 1500થી પણ વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તે તોડવાની કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. પ્રીતિ, સંજય, જે ઘર અહીં જોવા મળી રહ્યા છે, નાની નાની ગલીઓ જોવા મળી રહી છે, તેમાં પણ અહીં જે ઘરો બનાવવામાં આવે છે નાના નાના, ભાડે લોકો ત્યાં રહેતા હતા, તેની પાસેથી ભાડું વસૂલવામાં આવતું હતું અને આજે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ લોકોના જે ઘર છે તે પણ તોડી પાડવામાં આવી રહ્યા છે. ગઈકાલે સર્વે પણ કરવામાં આવ્યો હતો. અત્યારની કામગીરી લગભગ આપે જેમ કહ્યું કે 15થી 20% જેટલી કામગીરી થઈ ચૂકી છે. લગભગ દિવસ દરમિયાન જેટલો સમય તો જઈ શકે છે આમાં કાર્યવાહીમાં. સંજય, બિલકુલ પ્રીતિ, જે છે ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓએ આખા જે વિસ્તાર જે છે ત્યાં વિસ્તારમાં તેઓ ફર્યા હતા અને તેઓએ જે પ્રકારનો જે આદેશ મળ્યા છે પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તરફથી જે આદેશ મળ્યા છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે આ કામગીરી જે છે ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી રહી છે એ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો કે આ જે કેવા નાના નાના મકાનો, એ દ્રશ્ય પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતે આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો જે છે તે બનાવી દેવામાં આવ્યા છે કે જ્યાં લોકોની જે છે જે ચીજ વસ્તુઓ જે છે તે પણ અત્યારે જે છે તેને ખાલી કરાવવામાં આવી રહી છે અને આખું આ ગેરકાયદેસર બાંધકામો જે છે તેને તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. આ જે મકાનો જે વર્ષોથી અહીંયા જે બનેલા છે અને એ મકાનો હવે તોડી પાડવાની કામગીરી, કારણ કે આ લલ્લા બિહારી નામનો જે વ્યક્તિ જે અહીંયા અસામાજિક તત્વ જે છે તે આ અહીંયા જે ચંડોળા તળાવ આસપાસ જે ગેરકાયદેસર મકાનો જે છે કે જ્યાં લોકો બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી કરીને આવતા હોય તો તેઓને અહીંયા આશરો આપવાનો આવતો હતો અને તેઓને મકાનો ભાડે આપવામાં આવતા હતા. સાથે સાથે એક જે આખું મેદાન જે છે કે ત્યાં જે સંજય આપની પાસે ફરી આવીશ. મારી સાથે દીપિકા પણ જોડાયેલા છે. દીપિકા, આપની પાસેથી હું જ્યારે માહિતી લઈ રહી હતી આપે પણ તેના દ્રશ્યો બતાવ્યા, આપ ત્યાં જ ઉપસ્થિત છો, ત્યાંની સ્થિતિ આપ જોઈ રહ્યા છો. અત્યારે લેટેસ્ટ અપડેટ આપ શું જોઈ રહ્યા છો? અત્યારે કેવી સ્થિતિ છે ત્યાં? બિલકુલ આપ જુઓ તો જે મકાનોની અંદર ખાસ કરીને જે કામ ચાલતું હતું તો તમામ વસ્તુઓ સામાન કાઢવાની અત્યારે લોકો તૈયારી કરી રહ્યા છે અને સાથે અહીં જે પ્રકારે લોકો છે તે ખાસ કરીને પોતાનો સામાન ઉઠાવી નાની નાની ગલીઓમાં જે મકાન છે એ મકાનને તોડવાની કાર્યવાહી છે તે કાર્યવાહી હાલ થઈ રહી છે. ઘણા બધા લોકો છે તે અહીં જે કામ કરતા હતા, ક્યાંથી આવ્યા હતા, શું હતા તેમની પણ માહિતી મેળવીશું. પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે આપ જુઓ તો દરેક વ્યક્તિ પોતાનો સામાન સંકેલવા માટે તૈયારી કરી રહ્યો છે, કારણ કે અહીં કાર્યવાહી છે
તે દરમિયાન આ તમામ મકાન છે તે તોડી પાડવાના છે, તોડી નાખવાના છે. લોકો ક્યાંથી આવ્યા હતા તેની વિશે પણ માહિતી મેળવીશું, કારણ કે આ જે મકાન છે તે મકાન આવા એક બે નહીં પરંતુ 1500થી વધારે મકાનો છે તે મકાન તોડી પાડવાના છે. JCB તૈયાર છે ને બસ થોડી ક્ષણોની અંદર આ પ્રકારે મકાન છે તેને તોડી પાડવામાં આવશે. જે પ્રકારની તમામ ગેરકાયદેસર મકાનો છે તે મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે. નાની નાની ગલીઓમાં આ મકાન કેવી રીતે ઊભા થઈ ગયા અને ઊભા થઈ ગયા બાદ પણ કોઈનું ધ્યાન શા માટે ન ગયું તે પણ અહીં ઘણા મોટા સવાલો ઊભા કરી જાય છે. અને આ સવાલો વચ્ચે હવે જ્યારે મેગા ઓપરેશન ડિમોલિશન થઈ રહ્યું છે અને આ મેગા ડિમોલિશન દરમિયાન તમામ જે મશીન છે આ જુઓ તો આવા અનેક મશીન અંદરથી મળ્યા છે. આ જે મશીન છે તે કપડાં સીવવાનું મશીન, તે અનેક લગભગ 100થી વધારે મશીન છે. દરેક આ જે જગ્યા છે, દરેક આ જે ઘર છે તે ઘરમાંથી કાઢવામાં આવે છે. ઘણા બધા લોકો પોતાનો સામાન લઈને હવે અહીંથી નીકળવા માટેની તૈયારી કરી છે. કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ, આ તમારું મકાન છે? નહીં મેડમ, આપણું નથી. આપણે તો ખાલી જોવા આવ્યા છે. જોવા આવ્યા છો? અહીંયા ગેરકાયદેસર મકાન કેટલા સમયથી હતા? એ 30-40 વર્ષથી છે. 30-40 વર્ષથી? હા. તો કોઈને ખબર નથી અત્યાર સુધી? બધાને ખબર છે, કે સરકારના બધા ખબર છે, નેતાનું ખબર છે, બધાને ખબર છે. હા, ગેરકાયદેસર કરતા હતા અહીંયા મકાન બધા કબજા કરીને એને બાંધકામ કરે ને ભાડેથી હાલવાનું. ભાડેથી આપવાનું? કેટલું ભાડું? આ તો ખબર નથી, આ ભાઈને પૂછો. આ ભાઈ છે ભાડે. કેટલું ભાડું લેતા હતા અહીંયા ખબર છે? અચ્છા, કેટલા ભાડા લેતા હતા? તો અહીંયા લોકો જે છે તેની સાથે પણ વાતચીત કરીશું. ભાઈ, અહીંયા આવો. તમે ભાડું આપતા હતા કે તમે ભાડું? અમે અહીંયા નહીં રહેતા, અમે સામે રહીએ છીએ. અમે ખાલી જોવા માટે આવ્યા છો. અચ્છા, તો કેટલું ભાડું અહીંયા લેતા હતા? એ ખબર નથી ભાઈ મને. ના નથી. અચ્છા, અહીંયા પરિસ્થિતિ શું હતી? તમને અહીંથી છે બધા કારીગરો છે, કારીગરો બધા કામ કરતા હતા. આ લોકો બહારથી આવી યુપી બિહારની છે, બધા બહારની નહીં, બધા યુપી બિહારની છે. બધા અહીંયા લોકો કામ કરવા આવે છે. આ લોકો કામ કરવા અહીંયાથી પૈસા કમાઈને જાય છે, બસ એટલું જ છે. ગેરકાયદેસર એક્ટિવિટી તો લગભગ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. 25 વર્ષથી રહીએ. આ બધા કેટલા વર્ષથી રહેતા હતા? આ તો નથી ખબર, હું આયા જેટલા સુધી. 25 વર્ષથી આ ભાઈ રહેતા હતા, જેમની સાથે વાતચીત કરી. અને 35 વર્ષથી અહીં તમામ તો બ્રેકિંગ ન્યૂઝ ડિમોલિશનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર 11 વાગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સરકાર તરફથી કમલ ત્રિવેદી ચિતાર આપશે, સુનાવણી કરવામાં આવશે. સ્ટે ન મૂકવા સરકાર રજૂઆત કરશે. 11 વાગે થશે આ કાર્યવાહી. ડિમોલિશનને લઈને મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે તેમાં વાત કરીએ તો હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. 11 વાગે આ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે. સરકાર તરફથી કમલ ત્રિવેદી ચિતાર આપશે. સ્ટે ન મૂકવા માટે સરકાર રજૂઆત કરશે. કમલ ત્રિવેદી છે તેઓ જે ચિતાર આપવાના છે. ડિમોલિશનને લઈને આ મોટા સમાચાર હાથ ધરવામાં આવ્યા છે. 11 વાગે લગભગ હાઈકોર્ટમાં મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અહીં વાત કરીએ તો સ્ટે ન મૂકવા માટે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવશે. સરકાર રજૂઆત કરવાની છે હાઈકોર્ટમાં. ડિમોલિશનને લઈને જે રજૂઆત છે તે કરવામાં આવશે. 11 વાગે હાઈકોર્ટમાં આ સુનાવણી હાથ ધરાવવાની છે. તેમાં વાત કરીએ તો સરકાર તરફથી કમલ ત્રિવેદી છે તેઓ ચિતાર આપવાના છે અને સ્ટે ન મૂકવા માટે સરકાર રજૂઆત કરશે. તો 11 વાગે આ સુનાવણી થવાની છે. તેની પહેલા ही વાત કરીએ તો હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે લગભગ 11 વાગે આસપાસ. તેમાં હાઈકોર્ટમાં જે સુનાવણી હાથ ધરાશે સરકાર તરફથી કમલ ત્રિવેદી તેનો ચિતાર આપવાના છે. સાથે જ વાત કરીએ તો સ્ટે ન મૂકવા માટે સરકાર રજૂઆત કરવાની છે. ચંડોળા તળાવ પાસે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણકારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, સરકાર તરફથી કમલ ત્રિવેદી ચિતાર આપવાના છે, સ્ટે ન મૂકવા માટે રજૂઆત કરવાના છે. જાણકારી વધુ શું આ મામલે? બિલકુલ, જે વિગતો પ્રાપ્ત કરી છે કે 18 થી વધુ સ્થાનિકોએ આ ડિમોલિશનની કામગીરી જે છે તેની સામે વિરોધ નોંધાવતા હાઈકોર્ટમાં એક પ્રકારની અરજી કરી હતી. તે અરજી જે આજે હાઈકોર્ટમાં જાહેર રજા હોવાના કારણે તત્કાલ સુનાવણીની માંગ કરી હતી. જો કે 11 વાગે આ કેસની સુનાવણી જે છે તે બાબતે રજૂઆત કરવામાં આવશે અને રાજ્ય સરકાર તરફથી જે સરકારી વકીલ તરીકે કમલ ત્રિવેદી જે છે તેઓ પણ એપીયર થશે અને આ બાબતે ખરેખર જે
સિમ્યુલેશનની કામગીરી શા માટે કરવી જરૂરી છે તે બાબતની તમામ રજૂઆત કરશે। અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી આ જે ચંડોળા તળાવ છે તે સરકાર માટે અને સાથે સાથે ત્યાં આસપાસના રહેતા લોકો જે છે તેના માટે એક માથાનો દુખાવો બન્યો હતો અને ગેરકાયદેસર દબાણ સાથે સાથે બાંગ્લાદેશીઓનો અડ્ડો પણ બન્યો હતો। તો તેને તોડી પાડવા માટે શા માટે આ પ્રકારની પ્રક્રિયા જરૂરી હતી તે બાબતની તમામ રજૂઆત છે તે સરકારી વકીલ દ્વારા કરવામાં આવશે। જોવાનું એ રહ્યું કે સરકારની સાથે સાથે હવે હાઈકોર્ટ પોતાનું શું વલણ અપનાવે છે, કેટલા લોકો જે છે તેમને વિરોધમાં આ પ્રકારનો ચુકાદો આપે છે કે પછી તે આ બાબતે સ્ટે રાખી અને આગામી સમયમાં વધુ સુનાવણીની માંગ કરે છે। મૌલિક, આભાર આપનું જાણકારી આપવા માટે।